નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ તાલુકાના 4 ગઢગોની આંગણવાડી અને આશા વર્કર બહેનોનો 12 ફેબ્રુઆરીના રોજ દાહોદના વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે ભેગી થઈ હતી। આ બેઠક સંગાડા સરલાબેનની અધ્યક્ષતામાં યોજાઈ। જે તારીખ 12/2/2026ના રોજ ઓનલાઈન કામગીરી અને ઓફલાઈન કામગીરી થી અળગા રહીને આજે મહાદેવ મંદિર પર બધા ભેગા થયા છે। દાહોદ તાલુકાના બધા જ, કારણ કે અમારે 2018 પછી કોઈ જ માંગણીઓ અમારી પૂરી થઈ નથી અને કોર્ટે આદેશ તો કરી દીધો છે, પણ સરકારમાંથી કોઈ અમને ઉલ્લેખ કરતા નથી। એટલે અમે અમારો હક માંગીએ છીએ કે અમને અમારે જે કોર્ટે આદેશ કર્યો છે એનું તો એ તો આપે એમ। એના માટે અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી આજના દિવસ માટે મોબાઈલ કામગીરી બંધ રાખી છે। આપનું નામ? સંગાડા સરલાબેન। બહેનોએ જણાવ્યું હતું કે તેઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની કામગીરી નિયમિત અને નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે। તેમ છતાં વર્ષ 2018 પછી નામદાર કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હોવા છતાં તેમની વિવિધ માંગણીઓ આજ દિવસ સુધી પૂર્ણ કરવામાં આવી નથી। બહેનોનો આક્ષેપ છે કે સરકારશ્રી તરફથી તેમના મુદ્દાઓ પર યોગ્ય ઉલ્લેખ કે કાર્યવાહી કરવામાં આવી નથી। આંગણવાડી અને આશા વર્કર બહેનોએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી પોતાની હકની માંગણી કરી રહ્યા છે અને હવે સરકારશ્રી તેમની ન્યાયસંગત માંગણીને તાત્કાલિક સ્વીકારી અમલમાં મૂકે તેવી તેમની અપેક્ષા છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।